કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 31 અને 31મા ભાગમાં જોઈશું ભારતની ભૂગોળ વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ આ મહત્વના 50 વન લાઇનર પ્રશ્નો વિશે। પાપનાશમ જળ વિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલી છે? તામ્રપર્ણી નદી પર આ પાપનાશમ જળ વિદ્યુત પરિયોજના આવેલી છે। ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલી સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે? કેસર માટે પ્રખ્યાત છે। ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? આંધ્રપ્રદેશમાં। મધ્યપ્રદેશને કયા 4 રાજ્યોની હદ સ્પર્શે છે? રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ। બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? જમુના તરીકે ઓળખવામાં આવે છે। ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઝાંસી ખાતે આવેલું છે। કયો પ્રદેશ 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે? પંજાબ, કે જેને 5 નદીઓનો પ્રદેશ કહે છે। હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તરાખંડમાં સ્થિત છે। કયા પાકની ખેતીને પાવડા ખેતી એટલે કે હોર્ટિકલ્ચર કહેવામાં આવે છે? ચોખાની ખેતીને પાવડા ખેતી તરીકે ઓળખવામાં આવે છે। ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બન્યું છે? સિક્કિમ રાજ્ય। ભારતમાં સૌથી જૂની કાર્યરત કઈ રિફાઇનરીને ગંગોત્રી ઓફ ધી ઇન્ડિયન હાઇડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે? દિગ્બોઈ રિફાઇનરીને। ઉપનદી કોયનાનું મુખ્ય નદી સાથેનું જોડાણ કયું છે? કૃષ્ણા। રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે? કોલસાની ખાણ માટે। ભોટિયા આદિતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે? ઉત્તરાખંડમાં। ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે? તો એવું કયું રાજ્ય છે જે પવન ઉર્જાથી સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે? તો તે રાજ્ય છે તામિલનાડુ। બિલાસપુર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાનમાં। ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ કયો છે? NW4 કાકીનાડાથી પોંડિચેરી। ભારતની કુલ વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે। મતલબ ભારતની કુલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું હોઈ શકે છે? ઉત્તર પ્રદેશ, જે હાલ પ્રથમ ક્રમાંક પર છે। અને બીજા ક્રમાંક પર કયું રાજ્ય આવશે? તો મિત્રો બીજા ક્રમાંક પર આવશે મહારાષ્ટ્ર, જેમાં વસ્તીની દ્રષ્ટિએ તેનો બીજો નંબર આવે છે। મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગોવામાં। ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે। કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યું છે? જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક। પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181 અક્ષાંશ। ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે? 5 કલાક 30 મિનિટનો તફાવત છે। રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે? ગોદાવરી નદી પર આ યોજના આવેલી છે। ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર કયું છે? કલકત્તા, કે જ્યાં બાયોગેસથી ચાલતી બસ જોવા મળે છે। કપિલધારા ધોધ સાથે કયું રાજ્ય જોડાયેલું છે? મધ્યપ્રદેશ। નાથુલા ઘાટ સાથે કયું રાજ્ય સંબંધિત છે? સિક્કિમ। વાલ્મીકી નેશનલ પાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? બિહાર। સરિસ્કા વાદ્ય સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં સંરક્ષિત ક્ષેત્ર આવેલું છે। કુંડાહ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થિત છે? તામિલનાડુમાં। ભારતનો વસ્તી વૃદ્ધિ દર અધિકતમ ક્યારે હતો? ઈસવીસન 1961 થી 71 દરમિયાન વસ્તી વૃદ્ધિ દર અધિકતમ હતો। ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? ધરમપુર। પેટલેટ્સ કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે? બોક્સાઇટ। જળ વિદ્યુત ઉત્પાદન કરવાની મહાત્મા ગાંધી પરિયોજના કયા રાજ્યમાં આકાર પામેલી છે? કર્ણાટકમાં।
શહેરી વિસ્તારોમાં રાજ્યની 10% વસ્તી ધરાવતું અને સૌથી ઓછું શહેરીકરણ વાળું રાજ્ય કયું છે? હિમાચલ પ્રદેશ. ભારતમાં વસ્તી ગણતરી સેશન્સની કાર્યવાહી કયા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? તો આ વસ્તી ગણતરી ગૃહ મંત્રાલયના ક્ષેત્રમાં આવે છે. તુંગનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં આ મંદિર આવેલું છે. લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે? 9 ડિગ્રી ચેનલથી તે અલગ પડે છે. દ્વીપકલ્પીય નદી કૃષ્ણા કઈ પર્વતમાળામાંથી નીકળે છે? સહ્યાદ્રીની પર્વતમાળાઓમાંથી આ કૃષ્ણા નદી નીકળે છે. ભુરસિંગ ધ બારાસિંગ કયા ટાઈગર રિઝર્વનું મેસ્કોટ શું છે? કાન્હા. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળ ભારતમાં ભાગીરથી હુગલી નામે, જ્યારે બીજા ફાંટાનું બાંગ્લાદેશમાં શું નામ છે? તો મિત્રો, જે ગંગાના 2 ફાંટા નીકળે છે એમાં એક ફાંટો પશ્ચિમ બંગાળમાંથી નીકળે છે જે ભારતમાં આવેલું છે, તેનું નામ ભાગીરથી છે. ફાંટાનું નામ ભાગીરથી હુગલી. જ્યારે બીજો જે ફાંટો છે એ બાંગ્લાદેશમાં નીકળે છે, તેનું શું નામ છે? પદ્મા. પદ્મા નામ છે. કઈ સામુદ્ર ધુની તામિલનાડુ અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે છે? કઈ છે? પાક સામુદ્ર ધુની. ડુગોંગ શું છે? તો ડુગોંગ એટલે સામુદ્રી ગાય. 2011ની વસ્તી ગણતરીમાં કયા રાજ્ય જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે? જમ્મુ અને કાશ્મીરમાં. ભીલ, ડામોર, મીના, ઢાંકા કયા વિસ્તારમાં રહેતી મુખ્ય આદિજાતિઓ છે? તો આ લોકો કયા વિસ્તારમાં રહેતા છે? રાજસ્થાનની આ આદિજાતિઓ છે. સિંગર ભીલ એરપોર્ટ ક્યાં આવેલું છે? અગરતલા ખાતે સિંગર ભીલ એરપોર્ટ આવેલું છે. કારેવા નિક્ષેપણો ક્યાં જોવા મળે છે? કાશ્મીરની ખીણમાં. આંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે? જારવા. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે? બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલો છે. કયા રાજ્યમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે? ક્યાં કરવામાં આવી છે? તામિલનાડુમાં. તો મિત્રો, આજે આપણે વાત કરી ભારતની ભૂગોળ વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની PDF આપને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ.